તો કચ્છમાં બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। 9 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને બહાર કઢાયો। ભુજના કુકમા ગામના આશાપુરા નજીક બનાવ બન્યો હતો, જ્યાં યુવક 150 ફૂટ ઊંડા બોરમાં પડીને ફસાયો હતો। ત્યારે ભુજ ફાયર વિભાગ, સેના તેમજ ટીમોએ રેસ્ક્યુ કાર્ય ચાલુ કર્યું હતું અને વાડીમાં બોરવેલમાં ઝારખંડનો જે યુવાન ખાબક્યો હતો તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો। તો બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। આ તમામ જહેમતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો। નોંધનીય છે કે આ યુવક જે ઝારખંડનો હોવાનું સામે આવ્યું છે તે 150 ફૂટ ઊંડા બોરમાં ફસાયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ સાથે સેના, આ ઉપરાંતની તંત્રની તમામ ટીમો કામે લાગી હતી અને સફળતાપૂર્વક આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। તો બોરવેલમાં ફસાયેલ યુવકને આખરે બહાર કાઢી લેવામાં આવ્યો છે। 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને તે બાદ આ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। તો કચ્છની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં ફસાઈ જતા યુવક ફસાયો હતો, અહીં બોરમાં પડી ગયો હતો, જેના કારણે તેને બહાર કાઢવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી। 9 કલાક જેટલો સમય લાગ્યો તેને બહાર કાઢવામાં। ભુજના કુકમા ગામની આ ઘટના છે। આશાપુરા મંદિર વિસ્તાર નજીક આ બનાવ બન્યો હતો, જ્યાં યુવક 150 ફૂટ ઊંડા બોરમાં પડીને ફસાયો હતો। તો ભુજ ફાયર વિભાગની ટીમ, સેનાના જવાનો, આ ઉપરાંત તંત્રની ઘણી ટીમો કામે લાગી હતી અને આ ઓપરેશન સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું અને આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેના વિડીયો સામે આવ્યા છે। જે રીતે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આ યુવકને બહાર કાઢવામાં આવી રહ્યા હતા, તમામ વિભાગની ટીમો અહીં કામે લાગી હતી અને તે બાદ ઓપરેશન સફળ રહ્યું। તો આ તરફ ભરૂચમાં દરિયામાં બોટ પલટી, જેમાં એકનું મોત થયું છે તો એકની શોધખોળ કરવામાં આવી રહી છે। નોંધે છે કે બોટ દરિયામાં